ખાસ કરીને દરેક સેક્ટર્સ પર અત્યારે આપણે ફોકસ રાખવાનું રહેશે. પરંતુ હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. માર્કેટની સિચ્યુએશન તો આપણે જોઈ છે કે ટેરિફ લાગ્યા અને પછી વધારાના જે ટેરિફ લાગ્યા તેનો આપણે ઇમ્પેક્ટ ડેફિનેટલી માર્કેટ પર જોઈ રહ્યા છે. એફઆઈસ તરફથી કન્ટિન્યુ જે સેલિંગ થઈ રહ્યું છે એ માર્કેટને કન્ટિન્યુ એક પ્રેશર આપતું આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ સ્થાનિક સંકેતોમાં જીએસટી, આજે જીએસટીની બેઠક પણ છે અને ડેફિનેટલી 2 દિવસીય બેઠક ચાલવાની છે અને કેટલી કંપનીઓને કયા સેક્ટર્સને કેવી રીતે રાહત મળે છે તેના પર તો ડેફિનેટલી ફોકસ રહેશે. પરંતુ જીએસટી શું માર્કેટને એક કહી શકાય કે નીચેના ફ્રન્ટ પર એક મોમેન્ટમ તરીકે એક સપોર્ટ આપતું આપણને ન્યૂઝ તરીકે આપણને રિફ્લેક્ટ કરી શકે છે? તમે કેવી રીતે જુઓ છો આ પૂરા સિચ્યુએશનને અત્યારે, અને ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સ પર તમારો અને બેંક નિફ્ટી પર તમારો શું મત બની રહ્યો છે? ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અગર ગ્લોબલ માર્કેટ ડિસ્કશન કરી લઈએ તો ગ્લોબલ માર્કેટમાં તમે જેમ કીધું ઓબ્વિયસલી 1 સપ્ટેમ્બરમાં આપણે ફેડ રેટ કટના એક્સપેક્ટેશન છે. અગર આપણે લાસ્ટ 5-6 મંથ્સના આપણે યુએસના ડેટા જોઈએ તો એ ફેવરેબલ છે કે એક્સપેક્ટેશન બની રહ્યું છે, અપ્રોક્સિમેટલી પ્રોબેબિલિટી બની રહી છે આ સપ્ટેમ્બરમાં 90 to 94% રેટ કટની. એના માટે ત્યાંના માર્કેટ સ્ટેબલ છે. બટ ક્યાંય ને ક્યાંય ત્યાં બી હવે ડિસ્ટ્રીબ્યુશન દેખાવા લાગ્યું છે કે લાર્જ સ્ટોકને છોડીને સ્મોલ સ્ટોકમાં ક્યાંય ને ક્યાંય હવે ડિસ્ટ્રીબ્યુશન જોવા મળ્યું છે. બટ ત્યાંનું રસેલ 2000 ઇન્ડેક્સ છે, મિડ કેપ ઇન્ડેક્સ છે, એ નિયર ટુ બ્રેકઆઉટ લેવલની અરાઉન્ડ છે. અગર એ બ્રેકઆઉટ આવે છે તો આપણે ક્યાંય ને ક્યાંય ઓવરઓલ ઇમર્જિંગ માર્કેટમાં એક સારું એવું મોમેન્ટમ આપણે બનવાના ચાન્સીસ છે, જે મને લાગે છે જે પોસ્ટ રેટ કટ આવી શકે છે. સેકન્ડલી તમે જેમ કીધું ઇન્ડિયામાં, અગર ઇન્ડિયાની વાત કરીએ તો એફઆઈનું કન્ટિન્યુઅસ સેલિંગ આવી રહ્યું છે. તો હું એના ડેટા જોઉં છું તો એફઆઈમાં ઇન્ડેક્સ ફ્યુચર શોર્ટ પોઝિશન કોન્ટ્રાક્ટ વાઇઝ 1,80,000 કોન્ટ્રાક્ટ, વિચ ઇઝ ઓલમોસ્ટ નિયર ટુ ઓલ ટાઈમ હાઈની, જેને પ્રીવિયસ આપણે હિસ્ટ્રી જોઈએ છે 2020થી તો 2 લાખ કોન્ટ્રાક્ટ મેક્સિમમ શોર્ટ ઇન્ડેક્સ ફ્યુચર એ લોકો ક્રિએટ કરે છે. તો આપણે ઓલમોસ્ટ મેક્સિમમ શોર્ટ પોઝિશન પર આપણે ઓલરેડી બેઠા છીએ. પોસ્ટ જ્યારે બી આ શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે ત્યારે આપણે ઇન્ડેક્સમાં 8 થી 10%નું ફાસ્ટ શોર્ટ કવરિંગ આપણે હિસ્ટોરિકલી જોયું છે. જ્યારે બી આ ઓલમોસ્ટ 2 લાખ કોન્ટ્રાક્ટ શોર્ટ પોઝિશન ઓપન થાય છે પછી શોર્ટ કવરિંગ વિધિન 15-20 ડેઝના સેશનમાં આપણે જોવા મળ્યું છે હિસ્ટોરિકલી બી. તો આપણે એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે હિસ્ટોરિકલી. તો જે મને લાગે છે હવે આપણે નેક્સ્ટ 15-20 ડેઝમાં આપણે ક્યાંય ને ક્યાંય એ એક મૂવ માટે ઓપન છીએ. જેમ તમે કીધું ડોમેસ્ટિક ફંડામેન્ટલ, જે જીએસટીના નંબર્સ અને જીએસટીનું ડિસ્કશન ચાલી રહ્યું છે લાસ્ટ આજે અને કાલે, જે આઉટકમ આવશે સેક્ટર વાઇઝ, તો એક સારું એવું મોમેન્ટમ બિલ્ડઅપ થવાના એક્સપેક્ટેશન છે બિફોર દિવાળી. સો મને લાગે છે ક્યાંય ને ક્યાંય જે ઇવેન્ટ છે એ ઓલરેડી પ્લેસ છે અને હાઈએસ્ટ શોર્ટ પોઝિશન બિલ્ડઅપ છે માર્કેટમાં. ઇન્ડેક્સ વાઇઝ વાત કરી લઉં તો 24,200, જે આપણે પ્રીવિયસલી બી ડિસ્કસ કર્યું કે 24,200ના લેવલ મેક્સિમમ ડાઉનસાઇડ માટે લાગી રહ્યા છે. તો અહીંથી 1.5%નું ડાઉનસાઇડ મેક્સિમમ લાગી રહ્યું છે ઇન્ડેક્સમાં. બટ આ એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે કે હવે અહીંથી તમે લોંગ પોઝિશન બિલ્ડઅપ કરી શકો છો. હાઈએસ્ટ શોર્ટ પોઝિશન ક્રિએટેડ છે એફઆઈઆઈની, જીએસટીનું અનાઉન્સમેન્ટ લાઇન્ડ અપ છે. તો મને લાગે છે ક્યાંય ને ક્યાંય એક શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ શકે છે અને માર્કેટ પ્રોબ્લી 25,000 બી આ જે રેન્જ છે 24,200 થી 25,000ની આપણે લાસ્ટ 2 to 3 મંથ્સમાં જોઈ છે. આ રેન્જ બ્રેક થવાના હાઈ પ્રોબેબિલિટી છે કે 25,000નો હાયરની લેવલ બ્રેક થાય અને માર્કેટ આપણે ઉપર જોવા મળી શકે છે. જેમ આપણે લાસ્ટ 2-3 ડેઝથી અને લાસ્ટ જે કન્સોલિડેશન પછી મોમેન્ટમ પકડ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપમાં, એ લાગી રહ્યું છે કે હવે આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અને ઇન્ડેક્સમાં અને સ્મોલ કેપ મિડ કેપમાં અહીંથી આપણે પોઝિશન બિલ્ડઅપ કરવી જોઈએ લોંગ ટર્મ માટે. અને નેક્સ્ટ 3 to 4 મંથ્સમાં આપણે એટલીસ્ટ અહીંથી 5-7%નું મૂવ ઇન્ડેક્સમાં ઈચ ઇન્ડેક્સમાં આપણે જોવા મળી શકે છે. સો ધ્યાન પોઝિટિવ રાખવું જોઈએ. અગર નિફ્ટી 24,400, 350ના લેવલ પર આવે છે તો ડેફિનેટલી એક એગ્રેસિવ લોંગ જવું જોઈએ અને ઇનફેક્ટ 25,000ના લેવલ બી બ્રેક થવાના ચાન્સીસ લાગી રહ્યા છે ધીસ ટાઈમ. ઓકે, તો ખાસ કરીને નિફ્ટી 50ની અગર જો વાત કરશું તો 24,200 એક સ્ટ્રોંગ સપોર્ટ જે છે ત્યારે લાગતો આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે જો નિફ્ટી અગર 24,000 આપણને 24,400ની આસપાસ આવે છે તો સ્ટ્રોંગ બાઇંગની મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. અપસાઇડ તમને 25,000 સુધીના લેવલ્સ પણ જોવાની અત્યારે આપણને સલાહ જે છે ત્યારે આપણને સાગર તરફથી મળતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ લગભગ રીચ 5 થી 7% એક તેજીની તે પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ
બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને ફોકસ કરીએ કલ્યાણ જ્વેલર્સ પર. આજે અહીંયા આપણને એક સારા વોલ્યુમ સાથે ખરીદારી આપણને અપસાઇડ જોવા મળી રહી છે. ખાસ કરીને ન્યૂઝ પણ છે કે કંપનીએ તેમને વોરબક પિક્સ જે છે તે કંપનીનું તેમને 10% હિસ્સો જે છે અહીંયા કંપનીએ ખરીદ્યો છે. અને ખાસ કરીને અહીંયા જે હિસ્સો ખરીદવાના જે સમાચાર આવ્યા છે ત્યારબાદ આજે આપણને એક અપ મુવમેન્ટ પણ જોવા મળી રહી છે. ડેફિનેટલી કે જે જ્વેલરીમાં લાઇફસ્ટાઇલ બ્રાન્ડ જે છે કેન્ડર, તેમાં તેમના હિસ્સો ખરીદ્યો છે. એટલે પોઝિટિવ સમાચાર છે કે કલ્યાણ જ્વેલર્સ, અને આમ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સોનાનો ભાવ અત્યારે ઓલ ટાઈમ હાઈની આસપાસ છે. બીજી તરફ તહેવારોની સિઝન પણ આવી રહી છે, લગ્ન સિઝન છે. તો આ બધા જ ફંડામેન્ટલી રીઝનની વચ્ચે તમે કલ્યાણ જ્વેલર્સને કેવી રીતે જોશો ટેકનિકલી? જે હિસાબથી ચાર્ટ સ્ટ્રક્ચર છે, આપણે લાસ્ટ યર એન્ડમાં ડિસેમ્બરમાં એક સારું એવું સેલ ઓફ જોયું હતું. ત્યાર પછી માર્કેટ એક કન્સોલિડેશન રેન્જમાં, પ્રાઇસ કન્સોલિડેશન રેન્જમાં હતું, અને પાછું હમણાં રિસેન્ટલી એક સેલ ઓફ જોવા મળ્યું છે. અગર હું પ્રાઇસ ચાર્ટની વાત કરું તો એક લોઅર લો બોટમ ફોર્મેશન થઈ રહ્યા છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હાયર લેવલ પર એક સેલ ઓફ અને ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. મને લાગે છે આજે કરંટ બોટમ બની છે એ એક જસ્ટ બાઉન્સ બની શકે છે ટુવર્ડ્સ 530 540ના એક લેવલ જોવા મળી શકે છે. જેના પાસે લોંગ છે એ અરાઉન્ડ 540 550 રેન્જ પર આવે છે, તો એકવાર એક્ઝિટ કરી શકે છે લોંગ. અને જેના પાસે લોંગ નથી એ ફોર ધ ટાઈમ બિંગ શોર્ટ ટર્મ માટે કાઉન્ટરને અવોઇડ કરી શકે છે કે જ્યાં સુધી બેટર ક્લેરિટી ન આવે ત્યાં સુધી. સો જેના પાસે લોંગ છે એ 540 550ના રેન્જ પર એકવાર એક્ઝિટ કરી શકે છે. ઓકે, તો ખાસ કરીને અહીંયા 540ની આસપાસ આવે તો એક્ઝિટ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે, પરંતુ નવી પોઝિશન લેવાની સલાહ અત્યારે આપણને સાગર પાસેથી કલ્યાણ જ્વેલર્સ માટે નથી મળી રહી. સાગરજી, ત્યારબાદ ખાસ કરીને નજર કરીએ તો TBO TAK પર કરીએ નજર. આજે આ કાઉન્ટર અત્યારે 15%ની આસપાસ, 12%ની આસપાસ અત્યારે આપણે એક સારી એવી તેજી જોવા મળી રહી છે. ઓવરઓલ પરફોર્મન્સની વાત કરશું આપણે તો કન્ટિન્યુ આપણને આ કાઉન્ટર્સ પર સારી એવી ખરીદારી જે છે અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને કંપનીના જે સમાચાર છે તે તેમને US સ્થિત જે ક્લાસિક વેકેશન નામની જે કંપની છે તેનો હિસ્સો જે છે તેમને અહીંયા ખરીદ્યો છે. અને ડેફિનેટલી તેમને $125 મિલિયન પૂરી જે અધિગ્રહણ જે છે તેમને પૂર્ણ કર્યું છે. પરંતુ આના બાદ કંપનીનું ખાસ કરીને લક્ઝરી ટુરિઝમ અને ટ્રાવેલ સેગમેન્ટમાં તેઓ અહીંયા એક કહી શકાય કે અપમૂવમેન્ટ અહીંયા આપણને જોવા મળી શકે છે. તો આ કાઉન્ટર ટેકનિકલી અહીંયા કેવું લાગી રહ્યું છે? સો લાસ્ટ યર કાઉન્ટરે અરાઉન્ડ 1800 1900ના આપણે હાઈ જોયેલા, ત્યારથી નીચેમાં આપણે 1000 સુધીની બોટમ જોયેલી. ત્યાર પછી કાઉન્ટર એપ્રિલ મે થી સારું એવું મોમેન્ટમ પકડ્યું છે અને કરન્ટલી 1550ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. સ્ટોક વાઇઝ વાત કરું તો મને લાગે છે કે ઓવરઓલ ઉપરમાં 1620 1630 સુધીના શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ ઓપન છે. અને અગર મીડિયમ ટર્મ જોઈએ તો 1720 to 1800ની રેન્જ પાછી આવી શકે છે. તો જેના પાસે લોંગ છે એ કન્ટિન્યુઅસ હોલ્ડ કરી શકે છે. જેના પાસે લોંગ નથી એ નિયર ટુ 1500 અગર રિટેસ્ટ આવે છે તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની શકે છે એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ. સો 1500 અરાઉન્ડ લોંગ કરી અને 1720 સુધીના ટાર્ગેટ બની શકે છે. તો જેના પાસે એક્ઝિસ્ટિંગ લોંગ છે તે કન્ટિન્યુ હોલ્ડ કરી શકે છે 1700 માટે. ઓકે, તો 1700ના ટાર્ગેટ માટે જેમની પાસે પોઝિશન છે તે અહીંયા હોલ્ડ કરી શકે છે. સાગરજી, ત્યારબાદ આવું છે એક કાઉન્ટર જે ખાસ અત્યારે આપણે સારા પરફોર્મન્સ સાથે કામ કરતું જોવા મળી રહ્યું છે, જે ઝાયડસ વેલનેસ, જેને કમ્ફર્ટ ક્લિકનું અધિગ્રહણ કર્યું છે અને પૂરેપૂરો 100% હિસ્સો જે છે UK સ્થિત કંપની જે છે તે હિસ્સો તેમને ખરીદ્યો છે. ત્યારબાદ આજે આ કાઉન્ટરમાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સારા વોલ્યુમ સાથે અત્યારે અપ મુવમેન્ટ જોવા મળી રહી છે. 5 દિવસમાં એમ કહી શકાય કે એક સપ્તાહમાં આ કાઉન્ટરે 15%ના ઓલમોસ્ટ પોઝિટિવ રિટર્ન આપણને આપતા જોવા મળી રહ્યા છે. અને એક મહિનાનો અગર જો હું ચાર્ટ જોઉં છું ત્યાં પણ આપણને સારું એવું બાઇંગ છે. આ કાઉન્ટર તમને કેવું લાગે છે ટેકનિકલી અહીંયા? સો ઝાયડસ વેલનેસ એક સારું એવું સ્ટ્રોંગ મોમેન્ટમ પકડ્યું છે. જે તમે કીધું એમ હાયર હાઈ બોટમ ફોર્મેશન છે, એક ઇન્વર્સ HNS પેટર્ન નું બ્રેકઆઉટ છે અને ક્યાંય ને ક્યાંય મંથલી ચાર્ટ પર બી એક સ્ટ્રોંગ મોમેન્ટમ બનાવી રહ્યું છે. સો ઓવરઓલ જેના પાસે પોઝિશન છે એ મિનિમમ 2400ના લેવલ સુધી હોલ્ડ કરી શકે છે. બટ અગર પોઝિશનલી વાત કરું તો આ કાઉન્ટર ઓલમોસ્ટ આપણે 2800 to 2900 આપણે વિધિન 12 to 15 મંથ્સની રેન્જમાં જોવા મળી શકે છે. મંથલી અને ક્વાર્ટરલી સપોર્ટિવ ચાર્ટ છે ક્યાંય ને ક્યાંય આ એક લોંગ બેટ માટે ઓપન છે 12 to 15 મંથ્સના માટે. અને મને લાગે છે એટલીસ્ટ 2800 2900ના લેવલ્સ આપણે કાઉન્ટરમાં જોવા મળી શકે છે લોંગ ટર્મ માટે. ઓકે, તો લાંબા ગાળા માટે અહીંયા પોઝિશન હોલ્ડ કરવાની સલાહ છે. અપસાઇડ તમને 2829 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે ઝાયડસ વેલનેસ પર અહીંયા ફોકસ રાખવાની સલાહ છે. સાગરજી, ત્યારબાદ નજર કરી લઈએ તો CG પાવર પર. લાસ્ટ સપ્તાહ તમે CG પાવર તમે તમારો ટ્રેડિંગ કોલ આપ્યો હતો. સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કહીશ, કારણ કે આજે આપણને એક્ઝિટ
તમારા જે લેવલ્સ છે 750ના તમે જે આપ્યા હતા એ અચીવ કર્યા છે અને હવે આ લેવલ્સ ઉપર સીજી પાવર ઉપર તમે કેવી રીતે અહીંયા વોચ કરી રહ્યા છો? રીઝન ઓફ સેમિકન્ડક્ટરને લઈને પણ અત્યારે એક પોઝિટિવ સમાચાર છે, એનો પણ એક સપોર્ટ મળી રહ્યો છે. ડેફિનેટલી સીજી પાવર ટેકનિકલી અહીંયા કેવું લાગી રહ્યું છે તમને? સો ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ ફોલ, આપણે જે લાસ્ટ વીકમાં માર્કેટના ફોલ જોયા હતા, ઇરિસ્પેક્ટિવ ઓફ દેટ સીજી પાવર હેઝ ડન વેલ. સો મને લાગે છે ક્યાંય ને ક્યાંય હજી બી કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે. જે શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી બેટ લીધેલી એ લોકોના ટાર્ગેટ અચીવ થઈ ગયા છે, તો એ લોકો પ્રોફિટ બુક કરી શકે છે. બટ મને લાગે છે કે લોંગ ટર્મ માટે આ કાઉન્ટર એટલીસ્ટ 850 to 880ની રેન્જ સુધી આવી શકે છે. તો જેના પાસે નીચેના લેવલ નું એન્ટ્રી છે એ લોકો હોલ્ડ કરી શકે છે, અને જે હજી બી નવી એન્ટ્રી સૂચતા હોય અરાઉન્ડ 720-725ના લેવલ આવે છે ઇન કેસ, સો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની શકે છે. બિલો 700નો સ્ટોપ લોસ અને ઉપરમાં આપણે 850 સુધીના ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો નવી પોઝિશન બનાવી હોય એ વેઇટ એન્ડ વોચ કરી શકે છે, બટ જેના પાસે પોઝિશન છે એ હોલ્ડ કરીને ઉપરમાં 850 સુધીના ટાર્ગેટ આપણે જોવા મળી શકે છે. મને લાગે છે ક્યાંય ને ક્યાંય હજી બી આમાં કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે અને ઉપરમાં આપણે 850 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો ખાસ કરીને સીજી પાવર માટે જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે લાંબા ગાળા માટે. તમને 850 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે, પરંતુ જો શોર્ટ ટાઈમ માટે તમે લીધી છે પોઝિશન તો અહીંયા પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ પણ આપણને સાગર પાસેથી મળતી જોવા મળી રહી છે. પરંતુ લઈને કોઈ બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? તો અગર આપણે સેક્ટર વાઇઝ જોઈએ તો સેક્ટર વાઇઝમાં જે હિસાબથી ડોલર ઇન્ડેક્સમાં મોમેન્ટમ ડાઉન સાઇડનું મોમેન્ટમ છે ને જ્યાં શોર્ટ બિલ્ડઅપ હજી બી પોઝિશનમાં પેન્ડિંગ છે, મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સ હજી બી ફર્ધર અહીંથી કરેક્ટ થઈ શકે છે. સો સેક્ટર અગેન્સ્ટ ડોલર ઇન્ડેક્સ મને લાગે છે મેટલ ઇન્ડેક્સ જે ક્યાંય ને ક્યાંય હજી બી પોઝિટિવ અને નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે. સો અગર ટાટા સ્ટીલનો આપણે રિસેન્ટ ચાર્ટ જોઈએ તો આપણે એક સારું એવું પ્રાઇસ કન્સોલિડેશન પછી ફોલિંગ ચેનલમાંથી એક બ્રેકઆઉટ આવી રહ્યું છે અને પ્રીવિયસ રીટેસ્ટ બી એનું થયું છે ઇન્વર્સ HNS. તો મને લાગે છે કે કરંટ પ્રાઇસ પર ટાટા સ્ટીલ અરાઉન્ડ 364ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે ઉપરમાં 178-180ના જે શોર્ટ ટર્મના ટાર્ગેટ છે એ લાગી રહ્યા છે, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ 157નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 180 સુધીના આપણે શોર્ટ ટર્મ ટાર્ગેટ જોવા મળી શકે છે. સેક્ટર ઓવરઓલ પોઝિટિવ છે. ડોલર ઇન્ડેક્સથી ક્યાંય ને ક્યાંય સપોર્ટ મળી રહ્યા છે. બેઝ મેટલ, પ્રિશિયસ મેટલમાં આપણે કોમોડિટી એઝ અ એન્ટાયર સેક્ટરમાં આપણે એક સારું મૂવ જોયું છે લાસ્ટ 15-20 ડેઝમાં, અને મને લાગે છે હજી બી આ કન્ટિન્યુએશન રહેશે. સો ક્યાંય ને ક્યાંક મેટલ સેક્ટરને હજી બી એક સપોર્ટ મળવાના ચાન્સીસ છે. તો એક ટાટા સ્ટીલને ધ્યાનમાં રાખવો જોઈએ. સેકન્ડ, હિન્દ ઓઇલ એક્સપ્લોરેશન કરન્ટલી 175ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. એમાં ઇન્વર્સ HNS અને ડબલ બોટમ ફોર્મેશન થઈ રહ્યું છે આફ્ટર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એક મંથલી ઇનસાઇડ બાર પછી દોજીના બ્રેકઆઉટ આવ્યા છે, અને મને લાગે છે આ કાઉન્ટરમાં એક સારું મોમેન્ટમ બની શકે છે. ઉપરમાં 195-200 લેના લેવલ આપણે જોવા મળી શકે છે વિધિન 15 ડેઝ, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 167નો સ્ટોપ લોસ રાખવાનો છે. સો આ બંને કાઉન્ટર મને લાગે છે માં એક ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. ઓકે, તો ખાસ કરીને આપણને બે ટ્રેડિંગ કોલ જોવા મળી રહ્યા છે. પહેલું છે મેટલ કંપનીમાંથી ટાટા સ્ટીલ, જ્યાં 178-180ના ટાર્ગેટ, જે સ્ટોપ લોસ તમારે રાખવાનું રહેશે 157, અને બીજું છે HOEC, જ્યાં અપસાઇડ તમને 195-200 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 167નો. સાગરજી, જ્યાં GSTની આપણે અત્યારે ડેફિનેટલી ચર્ચાઓ કરી જ રહ્યા છે, પરંતુ એક એવું સેક્ટર છે જેને ખાસ કરીને GST લઈને ઘણો જ એક ડર છે, એ છે સિગરેટ સેગમેન્ટની હું અગર વાત કરું છું તો ITC, ગોડફ્રે પર યા તો આપણે VST ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરશું તો ત્યાં એક સારું એવું સેલિંગ પ્રેશર અત્યારે આપણને જોવા મળી રહ્યું છે બિકોઝ ઓફ સૂત્રો દ્વારા જે સમાચાર આવ્યા છે કે GSTને લઈને ખાસ કરીને સિગરેટ્સમાં જે છે ત્યાં એક 40% GST જે દર જે છે તે યથાવત રહેશે, યા તો કદાચ એમાં ચેન્જીસ પણ થઈ શકે છે. તો આ ડેફિનેટલી આ કાઉન્ટર માટે યા તો આ સેગમેન્ટ માટે થોડુંક પ્રેશર છે, થોડુંક દબાણ જોવા મળી શકે છે. તો તમે આ સિચ્યુએશનમાં આ ખાસ કરીને 3 કાઉન્ટર પર કેવી નજર બનાવી રહ્યા છો?
સો એઝ અ સેક્ટર ઓબ્વિયસલી કન્સોલિડેશન અને બેરિશ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યા છે સ્ટોક્સ. સો અગર હું આઈટીસીની વાત કરું તો આઈટીસી ઓવરઓલ સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. મેક્સિમમ અપસાઇડ જેમાં લાગી રહી છે 425 430ના લેવલ સુધી જ લાગી રહી છે, અને જે નીચેમાં જે કાઉન્ટરમાં ડાઉન સાઇડ ઓપન છે એ અપ્રોક્સિમેટલી 370ના લેવલ પર આપણે જોવા મળી શકે છે. સો ક્યાંય ને ક્યાંય આ કાઉન્ટરમાં અગર બાઉન્સ આવે છે 420 425ની રેન્જમાં, સો મને લાગે છે કે એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી બની શકે છે, અને નીચેમાં આપણે ફોર ધ ટાઈમ બિંગ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ, અને 370ના લેવલ માટે ક્યાંય ને ક્યાંય પોઝિશન ઓપન છે. અને બાકી કાઉન્ટરમાં બી સિમિલર પેટર્ન બની રહી છે ક્યાંય ને ક્યાંય. અને ગોદરેજ ફિલિપ્સમાં ઓવરઓલ અગર જોઈએ તો 10,200ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ કાઉન્ટર એટલીસ્ટ 9,200 9,400ના લેવલ માટે આવી શકે છે. તો આ બંને કાઉન્ટર પર ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરવું જોઈએ. ઇન કેસ બાઉન્સ આવે છે આઈટીસીમાં તો આપણે એકવાર એક્ઝિટ કરી અને નીચેમાં 370 સુધીના લેવલ માટે વેઇટ કરવું જોઈએ. અને ગોદરેજ ફિલિપ્સ નીચેમાં આપણે ઓલમોસ્ટ 9,000ના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો બંને જ કાઉન્ટર્સ એટલે કે આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ બંનેમાં જ અહીંયા આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. આઈટીસી તમને 375 અને ગોડફ્રે જે છે તમને 9,000 સુધીના લેવલ્સ દેખાડી શકે છે. એટલે ખાસ કરીને અહીંયા બંને જ પોઝિશન માટે અહીંયા અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, ત્યારબાદ ખાસ કરીને નજર કરી લઈએ તાજ GVK હોટલ્સ પર. આજે આ કાઉન્ટરમાં પણ આપણને સારા વોલ્યુમ સાથે અહીંયા ખરીદારી જોવા મળી રહી છે, અને લાસ્ટ વીક તમારો આ ટ્રેડિંગ કોલ પણ હતો. તમે ટાર્ગેટ આપ્યા હતા 475ના. નો ડાઉટ કાઉન્ટર અત્યારે ઓલમોસ્ટ 440ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. તાજ GVK પર અહીંયા ટેકનિકલી તમારો શું મત બની રહ્યો છે, જો કોઈની પાસે પોઝિશન હોય તો? સો જેના પાસે પોઝિશન હોય એ કન્ટિન્યુ હોલ્ડ કરી શકે છે. જે ફ્રેશ બ્રેકઆઉટ છે કાઉન્ટરમાં એ 455ના લેવલના ફ્રેશ બ્રેકઆઉટ છે. મને લાગે છે કે અહીંની ક્યાંય આ કાઉન્ટર એક સારી એવું મોમેન્ટમ પકડ્યું છે. ડબલ બોટમ કહી શકીએ આપણે, એક ડબલ બોટમ ફોર્મેશન બી રિસેન્ટ કરી છે. સો હવે જે બ્રેકઆઉટ આવે છે 455 પછી, અને જે ટાર્ગેટ બની રહ્યા છે નવા, એ અરાઉન્ડ 510 સુધીના બની રહ્યા છે. સો આપણે આ કાઉન્ટરને કરન્ટલી હોલ્ડ કરવું જોઈએ, અને 410નો સ્ટોપ લોસ રાખી અને 510ના ટાર્ગેટ સુધી વેઇટ કરવું જોઈએ. ઓવરઓલ એઝ અ સેક્ટરમાં બી એક સારું મોમેન્ટમ જોવા મળ્યું છે. અગર આપણે ઇક્વલ વેટેડ ચાર્ટ જોઈએ છે હોટલ સેક્ટરનો, સો ક્યાંય ને ક્યાંય એક નવા ફ્રેશ બ્રેકઆઉટ, નવું ફ્રેશ બાઇંગ, અને પોઝિશનલી અગર વોલ્યુમ બી જોઈએ છે તો વોલ્યુમમાં બી એક પિકઅપ છે. તો ઓવરઓલ એઝ અ સેક્ટર હોટલ સેક્ટર ઇઝ ડુઈંગ વેલ. તો મને લાગે છે કે એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે, અને ઉપરમાં 500-510 સુધીના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ એક પૂરું હોટલ સેક્ટર જ અહીંયા ખાસ ફોકસમાં જોવા રાખવાની સલાહ આપણને સાગર પાસેથી મળી રહી છે. અને અગર તાજ GVKની વાત કરશું તો જો કોઈની પાસે પોઝિશન છે તે 410 સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરી શકે છે. અપસાઇડ તમને 500-510 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને તાજ GVK પર ફોકસ છે. સાગરજી, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એમ અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે, તો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી કોઈ અને મારા કોઈ એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રજા. આગળ મારા સહયોગી આરતી મહેતા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ બજાર.